રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે. હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. દુઃખ પડે દિલગીરન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. દુઃખ પડે દિલગીરન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે. સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરે શકે કોઈક જ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે. સંત સમાગમ કરીને મનને મારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે. મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. થેન્ક યુ પૂજ્ય મિહિરભાઈ. પ્રાસંગિક પૂજ્ય કેતન. સજાનંદ સ્વામી મહારાજની જય.
જ્યારે ઋષિતા મને પહેલાં કહેવાય મને કે પ્રવચન મને કે વાત કરવાની છે એટલે everyone who knows me knows that I'm not a people person and I'm not an orator. એટલે બોલવાનું my first response was no. અને પછી એને કહ્યું કે અશ્વિન દાદાની વાત કરવાની છે એટલે મેં કહ્યું and for that fraction of second મને થયું કે જો મારા ગુરુ માટે જો હું 2 શબ્દ મહાત્માની વાતો ના કરી શકું then I should doubt my own existence. એટલે પછી મેં કે ના તો હું બોલીશ. એટલે એકચ્યુઅલી ગુરુનું મારી લાઈફની વાત કરું તો મારા ગુરુ બાય ડિફોલ્ટ થઈ ગયા. કારણ કે હું નાનો હતો અને વિદ્યાનગર કેમ્પસમાં હર્ષદ દાદાને ખબર હશે બહુ મસ્તી કરું, બધા રખડે રાખું, મસ્તી કરું, ઝાડ પર જો બધા કેરીઓ તોડું, કમરક તોડું, બધું તોડફોડ ને આ ને તેને બહુ મસ્ત એ કરું ને એટલે આ બધા સાધક ભાઈઓ ત્યાં હોય ને એટલે મને બોલાવે અહીંયા તારા ગુરુ કોણ છે એ બધા મને પૂછે. એટલે તે વખતે અશ્વિન દાદાને બધા ગુરુ કહે એટલે મેં કહું મારા ગુરુ કોણ તો ગુરુ. એટલે હું એવી રીતે મેં કીધું મારા ગુરુ કોણ તો ગુરુ. એટલે કે ગુરુ કોણ તો કે અશ્વિન દાદા એમ બધા એમ જોવે. એટલે પછી 1-2 વખત એવું થયું ને એટલે મને એવું થયું કે એટલે મને એવું થયું કે મારે આ પાકું કરવું જોઈએ. એટલે હું લગભગ 8-9 વર્ષનો હોય છે એટલે હું ગુરુ પાસે ગયો. મેં કહું તમે મારા ગુરુ થશો ને? એટલે કે એ તો થવું જ પડે ને. એટલે that was done deal. એટલે ત્યારથી એ બિચારા મને નભાવે છે. એટલે શું કરું પણ મને લાગે આજે બધા એવું કહે છે ને કે કડક છે ને આ છે તે છે. આઈ થિંક એ ફેઝ મને લાગે ચેતનભાઈની બેચ હતી ને છેલ્લી એ બેચ હતી જ્યારે કડક ફેઝ ચાલતો હતો. એના પછી એ બિચારા તો મેં બહુ ઓછા જોયા છે. થોડી મોટી ગ્લિમ્સીસ મળી રહે લાઈફમાં મારી જોડે જ્યારે ઇન્ટરેક્ટ કરે ત્યારે કે હા હશે કે આટલા બહુ શોર્ટ ટાઈમ પર કેવા હશે એવી આમ ગ્લિમ્સીસ મળી રહે. Monica had to witness that last year or 2 years before that. ઘરે આવ્યા હતા ને કીધું હતું એટલે એવું you get a glimpses of it but always he has just been kind and gentle to me for some reason I don't know. અને હું શું કહું કે સહજાનંદ સ્વામી મહારાજનું પરમ તત્વ એ મારા ગુરુ હોય એનાથી મોટું તો શું મારું ભાગ્ય હોય. તો મેં શું કામ કર્યું છે એવો તો who am I to be so fortunate to be his disciple. And that's why I urge you all the leaders, all the senior leaders with whatever I hold dear કે આ સંતોનું મહાત્મ્ય દર્શન છોકરાઓને કરજો. આ સંત પ્રીતિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે that's a core of it. And not just શાંતિ દાદા, હર્ષ દાદા પણ બધા સંતો જયેશભાઈ, અરવિંદભાઈ, કૌશિકભાઈ, નરેન્દ્રભાઈ, બેરિસ્ટર દાદા બધાને each and every one of them they are too glorious for me to describe and too glorious for us to realize they are. But જેટલું પણ આપણું જ્ઞાન હોય જેટલી પણ આપણી વિવેક હોય એટલું છોકરાઓને કહેજો. અને બીજું તો ગુરુ શું વાત કરું. નાનો હતો ત્યારે એક એક્ઝામ્પલ આપું. નાનો હતો ત્યારે આપણે શિબિર રાખીએ અહીંયા જેવી રિચમન્ડ શિબિર થાય છે બધે શિબિર થાય છે એવી આપણે વડોદરામાં શિબિર થઈ હતી એક વખત કાયાવરણમાં. તો અહીંયા ઉતારા વ્યવસ્થા વીઆઈપીની સારી હતી અને બીજા જે જનરલ વ્યવસ્થા હતી એ હું ગયો અને પછી મેં કીધું પપ્પા મને ઘરે મૂકવા આવજો રાતે ત્યાં સુઈ જઈશ ઘરે. એટલે મને પેલી વ્યવસ્થા ગમી નથી એટલે પછી મેં કહ્યું હું તો અહીં રાતે રોકાઈશ નહીં, હું ઘરે જઈશ અને પછી આવીશ કાલે. પણ અને એટલામાં પછી હું આટલી વાત થઈ ને હું પછી એકદમ જ ગુરુ સામે મળ્યા અને કે તું ક્યાં રોકાવાનો છું? એટલે હું તો કશું બોલ્યો ના. એટલે કે મારા રૂમમાં આવતો રહેજે, કશું કર્યા વગર મારા રૂમમાં આવતો રહેજે. એટલે તે વખતે એમના રૂમ પાર્ટનર એનઆર દાદા એટલે ગુરુ એનઆર દાદા અને એમની જોડે સતીશભાઈ હતા. અને સતીશભાઈને કે તું બહાર સુઈ જા. પછી હું રહેવા કરવાનું કશું લાવ્યો નહોતો એટલે કે સતીશને તું આને તારી શોર્ટ્સ આપી દે. એટલે રહેવાનું એમની શોર્ટ્સ અપાઈ. બિચારા ગરમીમાં બહાર એમને રાખ્યા, એમને પેન્ટ પહેરીને સુઈ જવું પડ્યું. એટલે એટલી બધી કાળજી રાખે. ને આ તો આવું નાની મોટી તમને he gives you little small hints, small glimpses to realize his magnanimity and it's for us to know, it's for us to capture that.
એન્ડ આઈ વિશ એન્ડ આઈ હોપ કે આપણે બધાને એવો ગુરુ પ્રત્યે એવા સંતો પ્રત્યે એવો ભાવ થાય, કારણ કે આ તો અત્યારે glorious sense. We are absolutely inconsequential in their presence. So please, as I said, I'm not a people person, but you guys are quite well with that. So please carry the message forward. બસ એથી સજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ પૂજ્ય કેતન. બહુ સરસ એ કર્યું, વાત કરી. એમને કીધું કે અમારી બેચ, એટલે હું જરા ક્લેરિફિકેશન કરી દઉં કે અમારી બેચમાં પણ એવું નહોતું થયું. મનહર ને બધા છે અમારી બેચમાંથી, મનહર, ચંદ્રાઈસ ને અમે લોકો બધા સાથે રહેતા હતા. અર્પિતભાઈ જો લંડન અત્યારે દર્શન કરતા હોય તો અર્પિતભાઈ બધા. અમારી બેચમાં થોડું રિવર્સ હતું. સાહેબ દાદા સ્ટ્રીક હતા અને હજી અમે લેગસી ચલાવીએ છીએ અમારા, હું, મનહર ને આપણા અર્પિતભાઈ. અમને ગુરુવાર આપ્યા હતા અને થોડાક ટાઈમ થાય ને એટલે સાહેબ દાદા સાથે મિટિંગ હોય, અને જેવી મિટિંગ હોય ને એટલે બધા લગભગ તો મારી પાસે જ આવે કે શું કર્યું તે, કશું કર્યું છે? અને બીજું એમ કે ભાઈ તું છું એટલે શાંતિ જ અમારે, કારણ કે બધું હીટ તમારી બાજુ હશે એટલે કે તમે આગળ પહેલી લાઈનમાં બેસજો, એટલે એવું બધું થતું. એટલે અશ્વિન દાદા ઓન ધ અધર હેન્ડ, એ જેવું સાહેબ દાદા ખખડાવતા એના એ કરે એટલે અશ્વિન દાદા બહુ બધું વાલ કરે. આઈ હેડ એન ઓપોર્ચ્યુનિટી, એક દિવસ રાતના હું અશ્વિન દાદાની સેવામાં હતો અને બહુ જ મોડું થઈ ગયું, 12:30 થઈ ગયા હતા. અને મને કંઈક પ્રશ્ન હતો એટલે મેં એમને વાત કરી કે પછી આપ જ્યારે ફ્રી હોય ને તો મારે વાત કરવી છે આપની સાથે. આઈ ડોન્ટ રિમેમ્બર શું વાત હતી, પણ એ કે ફ્રી હોય એટલે મેં કીધું એકલા વાત કરવી છે. તો કે એમ, ચાલો. મેં કીધું ક્યાં? તો કે આપણે બે વાત કરીએ, જઈએ. તો હી લિટરલી વોક વિથ મી છેક પરિમલના દરવાજે બહાર સુધી. નીચે આવ્યા, દરવાજો લોક ખોલ્યું, અમે બે ચાલતા ચાલતા છેક બહાર સુધી ગયા અને પાછા આવ્યા, અને પછી પાછા રૂમમાં આવીને સૂઈ ગયા. એટલે હું એવું માનું છું કે જે મારા પ્રશ્નો હશે એનું સમાધાન એટલું સારું કર્યું હશે કે મને યાદ પણ નથી રહ્યો શું પ્રશ્ન હતો. જડ મૂળથી કાઢી નાખે આનું નામ. એટલે અશ્વિન દાદા ખરેખર. અને બીજું કે મારું જ્યારે મેરેજ થવાનું હતું ત્યારે મમ્મી પપ્પાને આવી શકાય એવું નહોતું, એટલે એમને કીધું કે વાત કરી કે નથી આવી શકાયું મમ્મી પપ્પાથી. તો એમને આમ અશ્વિનભાઈ છે ને શું જરૂર છે અને ખરેખર મમ્મી પપ્પા ના આવી શક્યા, અને બહુ સરસ રીતે બધી જ જવાબદારી, એટલે એના નેહાના મમ્મી પપ્પાને મળવાથી માંડીને બધું જ એમને કર્યું. એટલે મારે ખાલી એટલું જ ક્લેરિફાય કરવું હતું કે અમને એવો કોઈ અનુભવ થયો નથી. મને યાદ છે ઘણીવાર અશ્વિન દાદા સમય હોય ને બપોરે 2-3 વાગી જાય, બધાને વિદાય સમારંભ ચાલતો હોય તો ચંદ્રેશને એમનો હાથ આમ બગલમાં ભરવીને પેલા VIP સાથે વાત ચાલતી હોય અશ્વિન દાદાની ને, ચાલો જમવા, અરે પણ ના ચાલો જમવા, ખેંચીને લઈ જાય. પેલા બધા ડૉક્ટર્સ બધા ઊભા હોય, અને એટલે અમારે એટલો બધો સારો સંબંધ હતો કે અશ્વિન દાદાને એવી રીતના ખેંચીને ફોર્સફુલી કે ના હવે જમી લો. અને એ ટાઈમ એવો હતો કે બપોરનું જે લંચ ને ડિનર સમયમાં એ નોર્મલી અમારી સાથે ત્યાં નારિયેળી વનમાં કરે. તો અશ્વિન દાદાએ બહુ પ્રેમ આપ્યો છે અમને પણ, અને બહુ એ કર્યું છે. ઘણીવાર ખખડાયા છે પણ ખરા, પણ ભલા માટે. તો હવે જે લાસ્ટ આપણે જેમનું સાંભળવાનું છે, પૂજ્ય મોનિકાબેન. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય. ગુરુ, મને ખબર છે તમે જોવો છો અને તમે સાંભળો છો.
તો હું કહું છું આઈ લવ યુ વેરી મચ ગુરુ, હેપી બર્થડે. હું શું કહું, પણ જેમ સાધનામાં અમે ચાલતા હોય તો જાત જાતના જુદા જુદા પ્રસંગ બનતા હોય ને અમુક ટાઈમે પ્રસંગો બહુ જલ્દીથી આવતા હોય અને બધા એમ કહે છે કે શાંતિ દાદા મારા મધર છે ને અશ્વિન દાદા ગુરુ અમારા ફાધર છે, પણ મારા માટે ગુરુ એકચ્યુઅલી મારા બેસ્ટ ફ્રેન્ડ છે. હું કાલનો પ્રસંગ કહું તો છેલ્લા 2 દિવસ મારા મમ્મી પપ્પા મને મળવા આવ્યા હતા, તો મને અચાનક અંદરથી ગુસ્સો બહુ નીકળતો હતો કે જોરથી બોલું, લાઉડલી બોલું. એન્ડ આપણે તો ખબર છે કે ઘરમાં બોલવાનું ગુસ્સોથી એ ઇઝી છે, બિકોઝ ઘરવાળા કોઈ દિવસ છોડીને જવાના જ નથી. તો સુવાનો ટાઈમ થાય તો અડધો કલાક હું ધૂન કરું કે હું જેવી રીતે વર્તી છું સાહેબ દાદા મને લાઈક સુધારો, તો ફરી પાછું એવું જ પ્રસંગ ઊભો થાય. તો અંદરથી મને એકદમ લાઈક બોધર થતું હતું. તો મેં ગુરુને ફોન કર્યો, 1 વાગ્યો હતો ગઈકાલે સાંજે. તો ગુરુ કેટલા લાઈક ઓપનલી ફ્રેન્ક અને એકદમ જેમ ચાંદનીને કહ્યું બાળક જેવું કે દીકરા તું શાંતિ સૂઈ જા, કશું વિચાર નહીં, તને જેટલું થાય છે તારા મમ્મી પપ્પા સાથે, મને પણ મારા મમ્મી સાથે બહુ થતું હતું. મેં કીધું પણ આવી રીતે બોલવાનું સાહેબ દાદા રાજી ના થાય. એને એવું પણ કહ્યું કે હા દીકરા થોડું રિસ્પેક્ટ વધારે રાખ તું તારા પેરેન્ટ્સ સાથે, પણ કશું બહુ ચિંતા નહીં કરવાની, કશું વિચારવાનું નહીં, પ્રાર્થના કર, હું તારા માટે પ્રાર્થના કરું છું ને હું પણ આમાંથી જ પાસ થયો છું. તો મને થયું કે મેં ગુરુને ફોન ના કર્યો હોત તો કદાચ 3-4 દિવસ આને આ જ વિચાર ફરતો હોય મારા મનમાં. બહુ ઇઝીલી જ કહ્યું હતું ને છેલ્લે એવું જ કહ્યું હતું કે શાંતિથી સૂઈ જા, કાલે તારે અશ્વિનભાઈનો બર્થડે ઉજવવાનો છે. અને આજે આવી ત્યારે 3 જણ મને દોડીને મને કહેવા માંડ્યા કે તારે બોલવાનું છે, તારે બોલવાનું છે. મેં કીધું આ જ અશ્વિન દાદા કહેતા હતા શું ઉજવવાનું છે. બસ તમે જાન્યુઆરીમાં ગુરુ કહ્યું હતું, એક વખત મેં ફોન કર્યો હતો તો જાન્યુઆરીમાં એવું જ કહ્યું હતું કે ગુરુ તમે કેમ રાજી છો ફોન ઉપર, કે બસ મને સાહેબ દાદા મળ્યા છે એટલે. એને એકદમ આમ કે લવિંગલી ઓપનલી લાઈક એનું અંદરનું તત્વ મને ટચ થયું. તો જાન્યુઆરી સુધી હમણાં મને તો ખબર છે અમારા દરેક યુથને તમે અમારું જીવ સત્સંગી, સાચા સત્સંગી બનાવો છો, પણ અંદરથી હું પ્રાર્થના કરું છું કે તમારો કનેક્શન સાહેબ દાદા સાથે બહુ વધારે સ્ટ્રોંગ છે. તો યુથ વતીથી હું અંદરથી પ્રાર્થના કરું છું કે અમારું પોતાપણાનો ભાવ ઓગળી જાય ને તમારા ભાવમાં રહે. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. ભજન પૂજ્ય મિહિરભાઈ. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા પરંપાર. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા પરંપાર. સૌના તારણહાર તને વંદન વારંવાર. સૌના તારણહાર તને વંદન વારંવાર. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા અપરંપાર. તું છે સૌની ધડકન, તું સૌનો જીવન આધાર. તું છે સૌની ધડકન, તું સૌનો જીવન આધાર. મુક્તોના
નિત તારા દર્શન થાય. મુક્તોના તન માહે નિત તારા દર્શન થાય. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા અપરંપાર. તારો પ્રેમ છે પારાવાર, તારું જીવન વેદનો સાર. તારો પ્રેમ છે પારાવાર, તારું જીવન વેદનો સાર. મુક્તોના તન માહે નિત તારા દર્શન થાય. મુક્તોના તન માહે નિત તારા દર્શન થાય. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા અપરંપાર. તારું શરણો મંગલકારી, જે ઉતારે ભવ પાર. તારું શરણો મંગલકારી, જે ઉતારે ભવ પાર. મુક્તોના તન માહે નિત તારા દર્શન થાય. મુક્તોના તન માહે નિત તારા દર્શન થાય. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા અપરંપાર. બ્રહ્મ જ્યોતિના પ્રાણ તારી કરુણા અપરંપાર. સૌના તારણહાર તને વંદન વારંવાર. સૌના તારણહાર તને વંદન વારંવાર. તને વંદન વારંવાર. તને વંદન વારંવાર. આશીર્વાદ પરમ પૂજ્ય શાંતિ દાદા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ યોગિરાજમ નમામિ. આ શ્લોક જ્યારે જ્યારે બોલું છું ત્યારે સદગુરુમ તમ નમામિ એ ભાવ વર્ષોથી સાહેબ પર લગાડું છું. આજે જ્યારે શ્લોક બ્રહ્માનંદમ શરૂ કર્યું ત્યારે મારા હૃદયમાં એ સદગુરુ અશ્વિન દાદા છે એવો ભાવ થયો છે. એક સાધક સદગુરુ સાથે જોડાય અને પોતાના જીવનને, પોતાના વિચારોને, પોતાની ઈચ્છાઓને સદગુરુમાં સમર્પણ કરતો જાય, બહુ જ પ્રમાણિકપણે, અને જે પ્રાપ્તિ કરે એવી અદ્ભુત પ્રાપ્તિ
પૂજ્ય અશ્વિન દાદાએ પોતાના જીવનમાં કરી છે. દીકરા દીકરીઓએ પ્રવચનો કર્યા, એમાં એમના વ્યક્તિત્વની વાત કરી, સાથે સાથે એક બ્રહ્મ સ્વરૂપ સાધુ 24 કલાક બ્રહ્મમાં નિરંતર પોતાની સઘળી મનની સ્થિતિને એકાકાર કરીને વર્તતો હોય, તેનું પરિણામ શું આવે એનું દર્શન આપણને થાય. કેતનના મનમાં વિચાર આવે કે વ્યવસ્થા સારી નથી, ઘેરે જવું, તું બેટા મારી રૂમમાં આવી જા. આ એને ખુશ કરવા નહીં, એમને પોતાના જીવનમાં મુક્તોની ભક્તોની ભક્તિ કરવી, એ જ પ્રસન્ન કરવાનું, સાહેબ દાદાને, યોગી બાપાને પ્રસન્ન કરી લેવાનું, એ જ એકમાત્ર સાધન. તમારા સંબંધવાળા પ્રત્યે કેવળ મારે દાસત્વ ભાવ રાખવો છે, એવા ભાવથી એ જીવન જીવ્યા છે. કોઈએ કહ્યું કે કડક લાગ્યા કે ના લાગ્યા, એમ જોઈએ તો એમના હાથની વાત નથી. બ્રહ્મ સ્વરૂપ સાધુ છે, એને કોઈ પોતાનો સ્વભાવ નથી. એની દ્રષ્ટિ સતત મહારાજ તરફ, સતત સદગુરુદેવ તરફ, સતત સાહેબ દાદા તરફ એકમાત્ર દ્રષ્ટિ હોય છે. એને પ્રસન્ન કરવાનો ભાવથી જીવતો હોય છે. એટલે જે કંઈ જ્યારે કહે છે ત્યારે જે સત્ય સમજાવવાનું હોય એ ક્યાં તો પ્રેમથી કહે, બીજી રીત એવી છે કે એને કડકાઈથી કહે. પણ આને પ્રેમથી જ કહેવું ને કડકાઈથી કહેવું એ બુદ્ધિની ગણતરીથી એ નથી કરતા. જ્યારે કોઈને પણ બહુ જ પ્રેમથી માથે હાથ મૂકીને કહેતા હોય છે, ત્યારે એનો આત્મા આ વસ્તુ સ્વીકારી લેશે, પ્રેમથી સ્વીકારી લેશે. એટલે એ ભાવથી કહે છે. કોઈ વાર એકદમ કડકાઈથી કહે છે, જડતાવાળો સ્વભાવ છે આપણો, સામાન્ય રીતે ના બી સ્વીકારી શકીએ, તો એને પ્રભુ એ રીતે બોલાવે છે. એ તો નિરાકાર છે, એને પોતાનો કોઈ આકાર નથી, પોતાનો કોઈ વિચાર નથી, પોતાની બુદ્ધિનું કોઈ ગણતરી નથી. 24 કલાક ભગવાનમાં અખંડ રહે છે. જે કંઈ કરે છે એ પ્રભુને સંભાળીને કરે છે. એટલે જ્યારે બોલે છે ત્યારે અમારે એને પ્રભુ બોલે છે. આપણા સ્વભાવ અને પ્રકૃતિને ઓગાળવા માટેનું એ બહુ જ મોટું પ્રદાન, મોટા એવું સાધન આપણને ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાએ પૂરું પાડ્યું છે. આપણે સૌની ઈચ્છા તો એ છે કે સાહેબ દાદા રાજી થયું જીવન જીવવું છે. પણ આપણા સ્વભાવ નાના મોટા તમામના એની સામે દ્રષ્ટિ કરીએ તો શું લાગે? કેટલી વસ્તુ એવી છે કે જે એમને ના ગમે એવું ના કરવું જોઈએ છતાં થઈ જાય છે. ખટપટ, માથાકૂટ, નિંદા, નથી ગમતું, જાણીએ છીએ આપણે, છતાંય આપણે ત્યારે એમ થતી થોડી નથી કહી શકતા કે અમે ગોષ્ઠીમાં કોઈના ભાવની વાત કદી નથી કરતા. થઈ જાય છે. એ થઈ જાય છે એનું કારણ આપણે સ્વભાવ સહિત છીએ, વૃત્તિ સહિત છીએ. આપણા પોતાનું ગમતું છે એ રાખીને આપણે જીવીએ છીએ. અને અશ્વિન દાદા જેવા ગુણાતીત સાધુ એટલા માટે તો સાહેબ દાદા એમની સાથે લઈ આવ્યા છે. એમને આપણે આપણા દોષ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ જે નડે છે, જે એમની સાથે એકાકાર નથી થવા દેતી, એ કોણ બતાવે? સાહેબ દાદાનું દિવ્ય સ્વરૂપ કોણ દર્શન કરાવે? એવો સાધુ કરાવે. શ્રીજી મહારાજ બે આચાર્યો નિમ્યા, રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ.
વડતાલના આચાર્ય રઘુવીરજી, અમદાવાદ પ્રદેશના આચાર્ય અયોધ્યા પ્રસાદજી, બંને ભત્રીજા હતા. વંશજ તો હતા, કુળ તો એ જ હતા. રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી સાથે હેત થયું. પહેલી વાર જ્યારે દર્શન ગયા જુનાગઢ, કાફલો લઈને ગયા મોટો, કર્યો 10 દિવસ ત્યાં રોકાયા, સમયો કર્યો, બધું કર્યું. પછી વિદાય થયા. સ્વામી, તમારો લાભ પૂરો મળ્યો નહીં. તમારો સમાગમ કરવા આવ્યો તો થયો નહીં. ક્યાંથી થાય? આટલો મોટો કાફલો લઈને આવ્યા તો મારે એની વ્યવસ્થામાં તો આખો હું મંદિરનો એ રહ્યો તો મારે વ્યવસ્થા એની કરવાની. ત્યાં તમે 100 જણ લઈને આવો, તમને મારે ખવડાવવાનું, રાખવાનું, આ બધી ધંધો મારે જ કરવાનો ને. હું ક્યાંથી ટાઈમ મળે મને? તમારે ખરેખર જો મારો સમાગમ કરવો હોય ને તો એકલા આવો, તીર્થવાસી થઈને આવો. તીર્થની યાત્રાએ કોઈ જાય તો 10-12 પોટલો મૂકીને જાય, લઈ જાય. એ જવાનું તો ચાલીને જવાનું, તો આખા ભાવ પર એક, આખા ભાવ પર બીજું પોટલું, પાછળ લટકાવે, એવું કરીને જાય. એ જમાનામાં ખાલી દોરી લોટો લઈને જ જાય. રસ્તામાં જ્યાં કંઈ મળે ત્યાં ખાઈ લે. ખાવાનું એટલે આવી તે હોટલો નહોતી. અહીંયા સર્વિસીસ આવતી રસ્તામાં, ચાલો ચિપ્સ ખાઈ લઈએ, એવું નહોતું. એ જમાનામાં તો પેલા ગામો ગામ એવા અન્નક્ષેત્ર સદાવ્રત ચાલતા. ત્યાં જવાનું, જમી લેવાનું, આગળ ચાલવાનું. પાણીની તરસ લાગે, રસ્તામાં કૂવો આવે, દોરી લોટો સાથે રાખ્યા હોય, લોટો લટકાવવાનો, પાણી કાઢી પી લઈને પછી આગળ. આવી વ્યવસ્થા હતી. તીર્થવાસી કહેવાય એને. તીર્થમાં વાસ કરનારા, તીર્થોના દર્શન કરવા નહીં કરે તો આવી જગ્યાએ એવાથી ના આવો. એટલે તમે એકલા હો. ત્યારે જે એમને ગુણાતીતાનંદ સ્વામી એકલા ગયા અને બધી વાતો કરી, કેટલી બધી એમના મનમાં એવું હોય, કેટલા એવા કે આ ગુણાતીતો છે ને ભગવાન થવા બેઠા છે, શ્રીજી મહારાજની જેમ એને પૂજાવું છે. આવી બધી વાતો બહુ સાંભળી હોય. એની જે સ્પષ્ટતા કરી અને શ્રીજી મહારાજના સ્વરૂપનું દર્શન કરાવ્યું, તે દિવસે એમને કડકાઈ વાપરી છે કે તમે ભલે ભગવાનના દીકરા છો, પણ ભગવાનના દીકરા થાઓ એટલે કે ભગવાન તમારી પર રાજી થઈ જાય અને ભગવાનનું સ્વરૂપ બની જવાય એવા છોડો. કડકાઈથી કહ્યું છે. અશ્વિન દાદા આપણને સાહેબ દાદાનું સ્વરૂપ ઓળખાવે છે, જરૂર માનજો. એ પોતાના સ્વભાવથી પર થયેલા પુરુષ છે. આપણને જ્યારે કશું કહે છે ત્યારે આપણે સાહેબની મરજીમાં, સાહેબ દાદાની અનુવૃત્તિમાં આપણે જીવન જીવતા થઈ જઈએ અને આપણા સ્વભાવ અગડી જાય, એ જ એકમાત્ર હેતુ લઈને પોતે બોલતા નથી. એ કહેતા પહેલાં ભગવાનને સંભાળે છે કે પ્રભુ મને જેટલું જરૂરનું યોગ્ય હોય એટલું જ બોલાવજે. એનાથી વિશેષ મારે હું મારા સ્વભાવ સાથે કશું બોલવું નહીં. બાકી તો શું થાય? કોઈ માણસને તમે ખખડાવો એટલે તમારે દૂર થાય. પણ અહીંયા આવીને એકે જણ એવું ના બોલ્યું કે એમણે મને ખખડાયા અને એમનાથી દૂર થયા, તો વધારે નજીક ગયા, ગુરુ તરીકે સ્વીકાર થઈ ગયો. વઢ્યા હશે. અમે સાથે રહેલા છીએ. સાહેબ દાદાની સાથે જ્યારે અમે 8 રહેવા ગયા તે દિવસે અમે અમારા સ્વભાવ સહિત હતા. આજે મારે એમને વંદન સાથે કહેવું પડે કે સાહેબ દાદાની રુચિમાં વર્તીએ અમે, એ માટે અમને બહુ ભીડો બેઠ્યો છે. ભજન કરી અને અમને જે વસ્તુ સાચી હોય એ એમને સમજાવી છે. એવા દિવ્ય પુરુષ છે. અમારા 8ની પછી જ્યારે કામ અનુપમ મિશનનો વિસ્તાર વધ્યો ત્યારે સાધકો નવા આવતા ગયા. એને પણ ખોટા દેખાઈને સાધુ તરીકે તારી શું ફરજ છે એ પણ સમજાવી છે. એવા કેટલાય ગ્રહસ્થો છે જેને ગ્રહસ્થ તરીકે તારે કેમ જીવવું જોઈએ એની સમજ પણ એમને આપી છે.
બુદ્ધિશાળી તો બહુ છે, પણ બુદ્ધિ સમજાવી શકે, પણ કોણે કેટલી ને કેવી સમજ આપવી? બાકી દુનિયામાં તો ઉપદેશ કરનારા તો બધા બહુ છે, સલાહો આપનારા તો ઢગલાબંધ છે. આ સલાહકાર નથી, અશ્વિન દાદા ઉપદેશક નથી. ભગવાનને પ્રાર્થના રોજ કરે છે. કોઈને પણ કંઈક પણ કહેવું હોય તો વિચાર કરે છે, હે પ્રભુ, જેટલું જરૂરનું હોય એટલું જ મને એને કહેવાનું મને કેવડાવજે. મોઢું મારું વાપરજે, બુદ્ધિ મારી વાપરજે, પણ સામી વ્યક્તિને જેટલું જરૂરનું હોય એટલું જ બોલાય, એનાથી વધારે નહીં. અને એવા ભાવથી આપણી સાથે વર્તનને વ્યવહાર કરે છે, એટલે એમને વિશે, એમના સ્વરૂપને વિશે આપણને વધારે પ્રેમ થાય છે, વધારે પાકું જોડાણ થાય છે. એમનો અભાવ કદાચ કોઈક વાર કોઈને આવી જાય તો એ અભાવ આવ્યો એ જાણે, એના માટે ભજન કરે, એના ભાવમાંથી બહાર કાઢે. બહુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે આ. એવી સ્થિતિમાં એ સાહેબજી સાથે સીવે છે, અને સાહેબજી સાથે એમનો સંબંધ જુઓ, ટોટલ દાસત્વ ભાવ, સેવક ભાવ. અતિશય બુદ્ધિશાળી માણસને પોતાના ગુરુની આજ્ઞામાં 100% રહેવાનું બહુ અઘરું પડે. કંઈક ને કંઈક તો દલીલ કરે જ, આ તો નહીં તો આમ, નહીં તો આમ સલાહ આપે જ. અશ્વિન દાદાએ, અમારા તો સૌભાગ્ય છે કે સાહેબ દાદા અને અશ્વિન દાદા બંનેની સાથે 50 વર્ષથી જીવવાનું અમને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. નજીકથી એમને જોવાનું સદભાગ્ય દ્રષ્ટિ નહોતી. અશ્વિન દાદાને જે એમની વર્તવાની, એમની બધાની કામ કરવાની રીત હતી, એનો સ્વીકાર નહોતો થતો. પરંતુ અપરંપાર કૃપા સાહેબ દાદાની, એ પોતે જાણતા હતા કે જ્યાં સુધી આને વિશે આ ટોટલ દિવ્ય ભાવ નહીં થાય ત્યાં સુધી પ્રકૃતિ સ્વભાવ આ લોકોના ઓગળવાના નથી. સાહેબ દાદાએ ખૂબ ભજન કર્યું છે, અશ્વિન દાદાએ પણ ખૂબ ભજન કર્યું છે, અને આ વસ્તુ સમજાય એના માટે સતત એમને પોતે બહુ શ્રમ બેઠ્યો છે. એટલે આજે આપણે સૌ બહુ જ નિશ્ચયપાકો રાખજો. એમનું બહાર દેખાતું સ્વરૂપ, એમનો પ્રેમભર્યો વર્તાવ, કે આપણને કંઈક કહેવાનું કડકાઈનો સ્વભાવ, એ એમનો સ્વભાવ નથી. એ સ્વભાવથી પરપુરુષ છે. કારણ એ 24 કલાક પ્રભુની સાક્ષીએ જ પોતે જીવન જીવે છે, બોલે છે, ચાલે છે, સર્વ ક્રિયાઓ પ્રભુની સાક્ષીએ કરે છે. એવા દિવ્ય પુરુષનો આપણને યોગ થયો છે. સંપૂર્ણ શુદ્ધ થવા માટે જ સાહેબ દાદા આવા સંતનો યોગ આપણને આપ્યો છે. પૂરેપૂરો એનો ઉપયોગ કરવો છે, એને માણવા છે. આપણી સાધનામાં એ મદદરૂપ થવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છે, એક એકની સાધનામાં. અમારા સૌની સાથે પણ જોઈએ છીએ અમે 59-60થી એ રહ્યા છે. આ 52 વર્ષ થયા, 50-52 વર્ષથી અમે સાથે રહ્યા છીએ. એક સમય એવો હતો કે જ્યારે સૂઝ નહોતી. સાહેબ દાદાની અપરંપાર કૃપા, પ્રાર્થના, તો એ વસ્તુ આજે સમજમાં આવી. અને જેટલી જેટલી સ્વીકારતા ગયા, સાહેબ દાદાને તો સર્વોપરી ભાવે મનમાં યોગી બાપાની કૃપાથી કહો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી કહો, કે સાહેબ દાદાની પોતાની કૃપાથી કહો, સાહેબ દાદાના સ્વરૂપનું તો યથાર્થ મહાત્મા અંદરમાં એટલું બધું આવી ગયું કે એમની આજ્ઞા ના પડાય કે એવો કોઈ સવાલ જ નહીં. એમની આગળ કોઈ વિચાર જ ના આવે, ફક્ત જી કહેવાય. મારા કરવું છે, આ નથી કરવું, એ વિચાર સરખો અંદર પ્રવેશે નહીં. એ તો સહજ ભાવે એનો સ્વીકાર થયો, એવા જીવન નહોતું. પણ અશ્વિન દાદા માટે એ ભાવનો સ્વીકાર ધીમે ધીમે થયો છે. હું કબૂલ કરું છું
પહેલાં નહોતું એ ભાવ, પણ જેમ જેમ પ્રાર્થનાઓ કરી, સાહેબ દાદાએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા, અશ્વિન દાદાએ પણ સતત એ જ પરિશ્રમ કર્યો, તો આજે એમના વિશે પરમ ભાવ, દિવ્ય ભાવ. એટલે આજે પહેલો શ્લોક બોલ્યો બ્રહ્માનંદમ પરમ સુખદમ, એવા પુરુષ છે. એ બ્રહ્માનંદ કહ્યું અમને અમારી ચાંદનીએ, મુન્નીએ બોલીએ, એટલો બધો પ્રેમ કરે છે, તરત જ આપણને બોલાવે, વહાલ કરે. એ એમનું સ્વરૂપ છે, કારણ કે પોતાની રીતે પોતે કશું વર્તતા નથી. એવા ભાવનું એમનું જીવન છે. સતત આ જ ભાવનું દર્શન ધીમે ધીમે થયું છે. અને એ દર્શન જ્યારે આપણને થાય ત્યારે આપણે માનવું કે સાહેબ દાદાના સ્વરૂપનું યથાર્થ દર્શન થયું. આવા સંતને વિશે જ્યારે પૂર્ણ ભાવ થાય, એના સ્વભાવ દેખાય, એની પ્રકૃતિ દેખાય, ત્યાં સુધી હજુ ઘણું બધું બાકી છે, પણ એના વિશે પૂર્ણ દિવ્ય ભાવ થઈ જાય, મહિમાનો ભાવ થઈ જાય, ત્યારે આપણે માનીએ કે સાચા અર્થમાં સાહેબ દાદાનું દર્શન છે. અહીંયા બધા મુક્તો બધા બિરાજમાન છે. વારંવાર અશ્વિન દાદા અહીં પધાર્યા છે, વારંવાર એમને ગોષ્ઠી કરી છે, કેટલી અદ્ભુત વાતો કરી છે, સાહેબ દાદાના મહિમાનું દર્શન કરાવ્યું છે, એ દાખલો કર્યો છે. અને એમાં મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સાહેબ દાદાની પોતાની પણ કૃપા ભળી છે. તો આપણે આજે એમના સ્વરૂપનું દિવ્ય ભાવે દર્શન કરી શક્યા છીએ. આજે એમનો પ્રાગટ્યનો દિવસ છે. આવા પુરુષો બ્રહ્માંડમાં પ્રગટ થાય છે આપણા અંતરના સમાધાન કરવા માટે, ભગવાનની સાથે વધારે આપણે જોડાઈએ એટલા માટે. જન્મોથી એનો સંબંધ આપણને ભગવાનનો છે, પરંતુ સંપૂર્ણ રીતે આપણું તંત્ર સ્વીકાર નથી કરી શકતું. આપણે પોતાના ભાવમાં, આપણી જ ગમતી વાતોમાં જીવનને વેડફી દઈએ છીએ. આવા દિવ્ય પુરુષો એ વસ્તુની સમજ આપવા આવ્યા છે. એવા દિવ્ય ભાવથી જ્યારે એનું દર્શન કરીએ ત્યારે આપોઆપ અંદરથી પ્રકાશ થશે. શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ સમજ પડશે. અહંકાર હશે, નીકળી જશે. કેવળ સાહેબ દાદાના સ્વરૂપમાં આપણી સર્વવૃત્તિઓ લીન થઈ જશે. અને એ સ્વરૂપમાં લીન થાય તો જ આપણું તંત્ર સંપૂર્ણ શુદ્ધ થાય. એમની પ્રત્યેક પળની ક્રિયા આપણને શુદ્ધ કરવા માટે છે. એવા દિવ્ય પુરુષના આજે પ્રાગટ્ય દિવસે એમને આપણે વંદન કરવા છે. હે અશ્વિન દાદા, જે ભાવથી આપે સાહેબને સ્વીકાર્યા, જે ભાવથી આપે યોગી બાપાને સ્વીકાર્યા, એમની સાથે રહ્યા, એમની અનુવૃત્તિ સમજ્યા, પ્રતિપળ એવું જીવ્યા, ક્ષણવાર પણ તમને એમની સેવા કરવામાં મોડપ નથી આવી. એમને પોતાના દેહને ગણ્યો નથી. યોગીજી મહારાજની આજ્ઞામાં જ્યારે 8 મહિના એમની સેવામાં રહ્યા છે ત્યારે સતત એમને ઊંઘવાનું મળ્યું ના મળ્યું એમને ગણ્યું નહીં. દેહના કષ્ટ એટલા બધા બેઠ્યા કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. કોઈ વ્યવસ્થા નહીં. યોગી બાપા એક ગામથી બીજે ગામ જાય, 8, 10, 12, 15 કિલોમીટર હોય, કોઈ ગાડીની બસની કશી વ્યવસ્થા ના હોય. જમાનામાં ચાલીને ગયા છે અને પોતે ચાલીને જાય, એની સાથે સાથે ધોમ ધકતા તાપમાં પોતાની સાથે જે હતા એ યુવાનોને પણ એમને એ જ પ્રેરણા આપી છે કે બાપા જેવા પુરુષની સાથે આપણને ફરવાનું મળ્યું, અહોભાગ્ય સમજો. આવા ભાવથી એમને પોતે તો જીવ્યા, પોતાની સાથે જે યોગમાં આવ્યા એમને સર્વને આ જ દ્રષ્ટિથી જીવતા કર્યા, આ ભાવથી જીવતા કર્યા. આ બહુ મોટી સાધના, બહુ લાંબી સાધના છે, બહુ અઘરી સાધના છે, પરંતુ આપણા જીવનમાં જો આવા દિવ્ય પુરુષનો પ્રવેશ થઈ જાય તો સાહેબ દાદાનું દર્શન સરળ અને સહજ થઈ શકે. બાકી સાહેબ દાદા આપણી માફક વર્તે છે, એમાં સાકાર બ્રહ્મનું સ્વરૂપ છે, એનો સ્વીકાર કરીને પ્રતિપળ જીવવાનું ખરેખર અઘરું છે. કોક તો એમની એવી ક્રિયા હોય કે જેમાં મનુષ્ય ભાવ આવી જાય, પણ એ મનુષ્ય નથી. એ સાકાર શ્રીજી મહારાજ જે કાર્ય કરવા બ્રહ્માંડમાં પધાર્યા
જે કાર્ય ગુણાતીતાનંદ સ્વામીએ, પ્રાગજી ભક્તએ, જાગા સ્વામીએ, કૃષ્ણજયદાએ, શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે જે કાર્ય કર્યું, જે કાર્ય અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી, કાકાજી અને પપ્પાજી કરીને ગયા, એ જ કાર્ય આજે ગુરુવરે પરમ પૂજ્ય સાહેબજી કરી રહ્યા છે. રંચ માત્ર ઓછું નહીં, આપણા સર્વના આત્માને પરમાત્મા સાથેનો સંબંધ પાકો દ્રઢ કરાવવા માટે પ્રતિપળે જીવી રહ્યા છે. આ વસ્તુની સમજ આવા સંત પુરુષ જે આજે પ્રગટ થયા છે, જેનો પ્રાગટ્ય દિન ઉજવીશું, આજે ઉજવીશું, આવતીકાલે પણ બધા જ છે જે મુક્તોને એ સેવા આપવામાં આવશે, એ બધા કરશે, મહિમાના ગાન કરશે, એમનું મહાત્માનો સાક્ષાત્કાર કરી લેવો છે. અને એમના મહિમાનો સાક્ષાત્કાર એ જ સાહેબને પ્રસન્ન કરવાનું સાધન છે. સમજજો, આ ભક્તોને મૂકીને કે એમની સાથેનો સારો સંબંધ નહીં રાખીને અશ્વિન દાદા, સાહેબ દાદા રાજી ના થાય. એમની સાથેનો સંબંધ દાસત્વ ભાવનો, સેવક ભાવનો, સૌની સાથે. આપણા ગમતા ગમ્યા, ના ગમતા તિરસ્કાર્યા, ભગવાન રાજી ના થાય. કેવળ સંબંધ જોઈએ. ઓ સાહેબ દાદાનો ધબ્બો ખાધેલા છે બધા, ઓ અશ્વિન દાદાના બધાના દર્શન કરીને ધબ્બા સાહેબ દાદા એમના આશીર્વાદ લીધેલા છે, મારા માથાના મુગટ છે. યોગી બાપાનો આ ભાવ હંમેશા રહ્યો છે, આપણે ભાવ રાખવો છે. એક એકની સાથેનો વર્તન એ વ્યવહારમાં કેવળ પ્રેમ, સર્વ જીવ માત્ર પર એ ભાવની દૃષ્ટિ, મારી સમજણ સાચી છે એ સંપૂર્ણ મૂકી દેવું છે, એવા ભાવથી સતત જીવન જીવાતું રહેતું, એ પ્રાપ્તિ એવી થશે, બહુ મોટી પ્રાપ્તિ થશે, જબરદસ્ત પ્રાપ્તિ થશે. એ શું પ્રાપ્તિ હશે? સર્વમાં ભગવાન દેખાઈ જાય. નાના બાળકમાં પણ પ્રભુ અને મોટા વડીલોમાં પણ પ્રભુના દર્શન થઈ જાય. એની એક એક સેવાને અહોભાવે સ્વીકાર કરીને ઓહો ભાવ થઈ જાય. એવું આપણે સૌએ જીવન સરસ જીવવું છે. અને એ માટે આજે અશ્વિન દાદાના પ્રાગટ્યના મહામંગલકારી પર્વે આપણે એમને સંકલ્પ કરીએ અને પ્રાર્થના કરીએ કે આપ આ બ્રહ્માંડમાં પધારો છો, અમારા જેવા સર્વ જીવોને કેવળ પ્રત્યક્ષ પરબ્રહ્મ તત્વ સાથે એકદમ દિવ્ય ભાવ દ્રઢ કરાવવા માટે પધારો છો. એનો સ્વીકાર કરીએ. તમારા વિશેનો પરમ ભાવ અમને અખંડ રહે અને એ રીતે અમારા સૌનું જીવન બની જાય. દેશ પરદેશમાં વસતા તમામ ભક્તો, અહીંયા હોય, ઇંગ્લેન્ડમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, ન્યૂઝીલેન્ડમાં હોય, કેનેડામાં હોય, ફ્રાન્સ કે યુરોપના દેશોમાં હોય, ભારતમાં કોઈ પણ નાના મોટા શહેરમાં કે ગામમાં હોય, ત્યાં સર્વ ભક્તો જે વસે છે, સર્વના આત્મામાં સાહેબના સ્વરૂપનું યથાર્થ દર્શન થઈ જાય, એમના ચરણોમાં અખંડ રહેવું છે એવા સંકલ્પ સાથેનું જીવન બની જાય. અને આવા સંતો સાથેનો અમારો સંબંધ પાક્કો અને દ્રઢ થઈ જાય અને એમનામાં વિશ્વાસ આવી જાય, એવી અમારી પર કૃપા વરસાવે પ્રાર્થના. જય સ્વામી. હવે આપણે સૌ આરતીમાં જોડાઈશું અને ત્યારબાદ મહાપ્રસાદ માટે સૌને પ્રાર્થના, આરતીમાં પોતાના સ્થાન પર સૌ બિરાજેલા જ રહેજો. આપણે મહાપ્રસાદ માટે નીચે બહાર 2 ટેન્ટ કર્યા છે અને એક ભાઈઓનો એક બહેનોનો એવી રીતના છે. તો પ્લીઝ કોઓપરેશન કરજો વ્યવસ્થાની અંદર.